ચૈતર વસાવા જેલ પ્રકરણ મુદ્દે ચંદ્રકાંત તડવીનો ભાજપ પર પ્રહાર, ઉઠાવ્યા અનેક સવાલો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સેલના ઉપપ્રમુખ અને પ્રબળ વક્તા ચંદ્રકાંતભાઈ તડવીએ ચૈતર વસાવા જેલ પ્રકરણને લઈને ભાજપ સરકારની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા. આદિવાસી સમાજ અને વંચિત વર્ગો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદિવાસી સેલના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તડવીએ ચૈતર વસાવા જેલ પ્રકરણને લઈને ભાજપ સરકાર સામે આકરા સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજના નેતાઓ અને વંચિત વર્ગોને અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચંદ્રકાંતભાઈએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગણી કરી અને લોકશાહી મૂલ્યો તથા ન્યાયની જાળવણી માટે સરકારને જવાબદાર ઠેરવી. ચૈતરભાઈ વસાવા અને અન્ય 8 વ્યક્તિઓને જે સેશન કોર્ટે સજા સંભળાવી છે તેના વિશે આ જે જસ્ટિફિકેશન આવ્યું છે એ ખરેખર શંકા ઉપજાવે એવું છે. આ જજમેન્ટ શંકા ઉપજાવે એવું છે કેમ કે 9 જણ પર એક સરખી કલમો લગાવી છે અને 9 જણને 7 વર્ષની કેદ અને 25,000 રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો 3 મહિના વધુ સજા, એ રીતની સજા ફરમાવી છે. તો શું ખરેખર એક સરખી કલમો લગાવી શકાય? એમાં આર્મ એક્ટ મુજબ હથિયાર, ગેરકાયદેસર હથિયારો રાખવા, હવામાં ગોળીબાર કરવી તથા મારી નાખવાની ધમકી આપવી એની કલમો છે. અને ખંડણી માંગવી, રંજાડવા, છેડતી કરવી, મારી નાખવાની ધમકી આપવી, મારામારી કરવી, આ રીતની જે કલમો છે એ બધી એક સરખી બધાને લગાવી છે. તો આ 9 આરોપીઓમાંથી 4 તો મહિલાઓ છે અને 5 પુરુષો છે. તો શું ખરેખર આ 9 વ્યક્તિઓએ અલગ અલગ રીતે 9 રિવોલ્વરમાંથી હવામાં ગોળીબાર કર્યા હશે? આ એક થોડું શંકાસ્પદ લાગે છે. જો ખરેખર 9 જણાએ હવામાં ગોળીબાર કર્યા હોય અને પોલીસની ઇન્ક્વાયરી વખતે 9 પિસ્તોલો કે રિવોલ્વર જે કંઈ હથિયારો મળવા જોઈએ, એ અખબારમાં આવ્યા મુજબ એકે હથિયાર મળ્યું નહોતું એવું અખબારમાં હતું. અને આમાં જો કદાચ એ લોકો અલગ અલગ હોય તો એક સરખી સજા મળે, બરાબર છે. પણ મહિલાઓ ગોળીબાર કરે કે ખંડણી ઉગડાવે કે છેડતી કરે એ થોડુંક જરા વધારે પડતું લાગે છે. ખરેખર હા, એ લોકો એવું બની શકે જ્યારે ખેડૂતોનો પાક જંગલ ખાતાર વારે જ્યારે ઉખેડી નાખ્યો તે વખતે એની ફરિયાદ કરવા ચૈતરભાઈ પાસે ગયા કે આમાં અમને ન્યાય અપાવો. તો ચૈતરભાઈએ વનકર્મીઓને ઘરે બોલાવી કહ્યું કે ભાઈ આ ખેડૂતોનો આ 2 મહિના માટેનો જ પાક હતો, તમે રવા દીધો હોત તો સારું. એમનું જે કંઈ અંગત મેટર જે કંઈ બની હોય તે, પણ એમને સમાધાન કરાવવાની કોશિશ કરી. અને ત્યાર પછી આ વનકર્મીઓએ એક મારામારીને હવામાં ગોળીબારને એની એક ફરિયાદ નોંધાવી, એફઆઈઆર કરી. હવે આ એફઆઈઆર નોંધતી વખતે આમાં ખરેખર ષડયંત્ર થયું હોય એવું લાગે છે. અને શાસક પક્ષ છે, સત્તાના જોરે એ કર્મચારીઓ પાસે કંઈ બી કરાવી શકે છે. તો તે વખતે 2023માં જ એવું આયોજન થયું કે ચૈતર વસાવા ભવિષ્યમાં બી ધારાસભ્ય ના રહે એવો એને પાઠ ભણાવવો જોઈએ. કેમ કે આદિવાસીઓનો અવાજ બનીને ઉભરતા હતા અને આમ આદમી પાર્ટીમાં છવાઈ ગયા હતા. એમના પ્રભાવ હેઠળ જ આ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતમાં એમણે જીત મેળવી છે. તો બની શકે એમની પાર્ટીમાં પણ ડખો હોય અને એ લોકો પણ સપોર્ટ આપવા માંગતા ના હોય. અને એ રીતે આ કેસ થયો અને આની સુનાવણી થઈ. તો ખરેખર એક વિચારવા જેવી બાબત છે. આ લોકતંત્રની ખુલ્લેઆમ હત્યા છે. આદિવાસીઓ માટે જે અવાજ ઉઠાવે, આદિવાસીઓ પર અત્યાચાર થાય, એમનો જમીન સંપાદન ખોટી રીતે થાય અને એમના પર ખોટા કેસો કરવામાં આવે, તો એના માટે આ ચૈતરભાઈ અવાજ ઉઠાવતા હતા. તથા કોઈ અકસ્માત થાય તો ત્યાં વળતર અપાવવા માટે, ક્યાંક પગાર ઓછો આપતા હોય, શોષણ થતું હોય, એનો પણ એ અવાજ ઉઠાવતા હતા. તો આના લીધે પણ ચૈતરભાઈને નીચા પાડવા માટે, આમાંથી હટાવવા માટે આ એક ષડયંત્ર થયું હોય એવું લાગે છે. હું આદિવાસી છું અને એક આદિવાસી તરીકે ચૈતરભાઈની સાથે જે થયું એની સાથે હું ચૈતરભાઈને સપોર્ટ કરું છું. અને આ જે તંત્રે જે પણ એના પર પગલાં ભર્યા છે એની નિંદા કરું છું. તો આપ પણ મિત્રો આ ચૈતરભાઈને સપોર્ટ કરશો એક આદિવાસી તરીકે, એવી આપ સૌને વિનંતી છે.